નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। તો આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ડુંગળીની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને આવકો પણ હવે સ્ટેબલ છે। નવી ડુંગળીની આવક સૌરાષ્ટ્રમાં ગોંડલ બાજુ વધે એવી સંભાવના છે। મહુવા બાજુ જો ભાવ વધશે તો ખેડૂતો મોટા પ્રમાણમાં ડુંગળી લઈને આવે તેવી સંભાવના છે। સફેદ ડુંગળીની અત્યારે બહારથી પણ મહુવામાં આવી રહી છે। સફેદની આવક અત્યારે બહુ મોટી થાય છે તેવા સંજોગો છે જોવા નથી મળી રહ્યા। વચ્ચે 1-1.5 મહિના આવક બ્રેક લાગશે અને માર્ચ મહિનાથી આવકમાં વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। ડુંગળીના વેપારીઓ છે એ માને છે કે જો બજારમાંથી નિકાસ વેપારો થાય તો બજારને ટેકો મળી શકે છે અને નિકાસ બાર ક્વોલિટી વાળી જે ડુંગળી છે એ પણ અત્યારે ખૂબ જ ઓછી આવે છે અને બીજી તરફ નિકાસ વેપારો પણ અત્યારે હાલ જોઈએ તો ઓછા છે। શ્રીલંકામાં પણ અત્યારે થોડાક સમય માટે નિકાસ વેપારો થાય છે, પરંતુ સપ્લાય પૂરતી હોવાથી બજારમાં તેની કોઈ અસર છે જોવા નથી મળી રહી। રાજકોટમાં આજે વાત કરીએ તો 7,000 કટ્ટાની આવક સામે જે ભાવ છે એ 95 રૂપિયાથી લઈને 305 રૂપિયા હતા। ગોંડલમાં 34,000 કટ્ટાની આવક સામે જે ભાવ છે એ લાલમાં 71 રૂપિયાથી લઈને 451 રૂપિયા અને સફેદમાં વાત કરીએ તો 1700 કટ્ટાની આવક સામે જે ભાવ છે 161 રૂપિયાથી લઈને 331 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા અને એવરેજ ભાવની વાત કરીએ તો 261 રૂપિયા સુધીના જે ભાવ છે એ ખેડૂતોને મળ્યા છે। હવે મહુવામાં વાત કરીએ તો મહુવામાં લાલ ડુંગળીની આજે 22,500 કટ્ટાની આવક સામે જે ભાવ છે એ 75 રૂપિયાથી લઈને 456 સુધીના હતા અને સફેદમાં કુલ 9,000 ઠેલાની આવક હતી અને સફેદના ભાવની વાત કરીએ તો 150 રૂપિયાથી લઈને 262 રૂપિયા સુધીના હતા, જ્યારે નિકાસ બાર ક્વોલિટીના જે ભાવ છે એ 262થી લઈને 500 રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળી રહ્યા છે। નાસિકમાં ઉન્હાલ કાંદાની 1100 ક્વિન્ટલની આવક હતી અને ભાવની વાત કરીએ તો 400 રૂપિયાથી લઈને 1,380 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા છે, પરંતુ જે સરેરાશ એવરેજ ભાવ છે એ 1100 રૂપિયા કોટ થયા હતા। લાલ કાંદાના ભાવ નીચામાં નીચા 900 અને ઊંચામાં ઊંચા 1750 હતા, જ્યારે એવરેજ ભાવ 1,600 રૂપિયા કોટ થતા જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને આગામી જે દિવસો છે એમાં ડુંગળીને લઈને હજી પણ મહત્વના સમાચાર અને ભાવ છે એમાં ફેરફાર જોવા મળી શકે છે। તો મિત્રો, આ હતા આજના ડુંગળી બજારના સમાચાર। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।